નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટાઈમ તાપીમાં આપણું સ્વાગત છે અને હું છું આપણી સાથે દીપક વસાવા. તાપીના સોનગઢ ખાતે ધ બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. વિવિધ રાજકીય પક્ષ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવીને વંદન કર્યા હતા. આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી, ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિત, મહામંત્રી રાકેશભાઈ હેતલ મહેતા સહિત ભાજપ, કોંગ્રેસ આપના કાર્યકરો દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ તાપી. સેન્ટરમાં પરમ પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા છે. આજના આ પ્રતિમા પાસે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવેલા છે. એટલે આજના પ્રસંગે હું મારા તરફથી ખૂબ ખૂબ સૌને અભિનંદન આપું છું અને સૌને જય ભીમ કરું છું. જગ મેં સુંદર દો હે નામ, ચાહે બુદ્ધ કહો યા ભીમ, જય 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 ભીમ, જય ભીમ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બંધુઓ અને દેશવાસીઓ, નાગરિકો, મારા પ્રિયજનો, આજનો મને અહીંયા જે સંદેશો આપવાનો મોકો મળ્યો છે, મારા તરફથી એટલું કહીશ કે ભારત દેશનું જે સંવિધાન છે એ સંવિધાન જગતમાં ખરેખર મહાન સંવિધાન છે. એ સંવિધાનની અંદરના જે મૂલ્ય છે, સમતા, સ્વતંત્રતા, બંધુત્વ, ન્યાય, આ મૂલ્યો પર આધારિત આ સંવિધાન બનેલું છે. તો સંવિધાન એટલું મહત્વનું છે કે સંવિધાને એટલું ધ્યાન રાખ્યું છે કે ભારત વર્ષના દરેક નાગરિકને ન્યાય મળવું જોઈએ, સમાનતા હોવી જોઈએ, સ્વતંત્રતા હોવી જોઈએ. એટલું જ નહીં પણ જગતના માનવ કલ્યાણ માટે પણ એની અંદરનું આ વસ્તુ બતાવવામાં આવેલી છે, લખવામાં આવેલું છે. એટલા માટે પણ આ સંવિધાન મહાન છે. તો આજનો દિવસ ભારત વર્ષ માટે સંવિધાન એક્સેપ્ટ કરવાનો દિવસ છે, સ્વીકાર કરવાનો દિવસ છે. એટલે આપણે ગુલામ હતા અને ગુલામીમાંથી મુક્ત થયા પછી 200 વર્ષ ગુલામી પછી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સંવિધાન લખાયું છે અને એમાં જે લખેલા મૂલ્ય છે તે મૂલ્ય આધારિત ભારત દેશ ચાલે છે. તો આજના પ્રસંગે મારે એટલું જ કહેવાનું કે જ્યારે આટલું સરસ સંવિધાન ચાલુ છે, દેશમાં લાગુ થયેલું છે, લાગુ કરી રહ્યા છે, દરેક જગ્યા પર ન્યાય મળે છે, બધી જ વાત બરોબર છે. પણ સાથે સાથે થોડી દુઃખની વાત બી એ છે કે હું અહીંયા સોનગઢમાં જ રહું છું અને જોયું છે કે થોડાક દિવસ પહેલા જ એવી વાત મારી પાસે આવી છે, મને જાણવા મળ્યું છે કે નગરપાલિકાની ઇલેક્શન આવ્યું છે, ચૂંટણી આવી છે અને આ ચૂંટણીની અંદર જે સીટો હોવી જોઈએ તે સીટો છે, પરંતુ જે મહિલાઓને સીટ આપી છે તે પણ સારી વાત છે. પણ અમારા ધ્યાન પર એવું આવેલું છે એટલા માટે અમે આવેદન પત્ર પણ આપેલું છે ચૂંટણી કમિશનર, અહીંયા પ્રાંત ઓફિસર જિલ્લામાં, કે ભાઈ અહીંયા સોનગઢ ખાતેની જે સીટો છે એ સીટો વધારવી જોઈએ. ખાસ કરીને શેડ્યુલ કાસ્ટમાં આવેલા છે. 2011 થી અત્યાર સુધીની જે લોકવસ્તી છે એના પછી ઘણી લોકવસ્તી વધારો થઈ ગયા પછી પણ, અને 7% અનામતની જે આપણી જોગવાઈ છે કાયદેસરની, તેના હિસાબે બી જો તમે જોવા જાઓ તો ચોક્કસ રીતે અહીંયા 2 સીટો તો હોવી જ જોઈએ. એક મહિલાની સીટ છે તો એક પુરુષની સીટ મળવી જોઈએ. એના માટેનું અમે આવેદન પત્ર પણ આપેલું છે અને જો ખરેખર એ પત્ર પ્રમાણે એ લાગુ કરવામાં એ સીટને આપવામાં આવે તો સંવિધાનનો ન્યાય ખરેખર અમને બી બધાને શેડ્યુલ કાસ્ટ વાળાને મળી છે એવું આપણે માની શકીએ, અથવા તો એવું કરવાની જરૂર છે જ. અને જો એવું કદાચ નહીં કરવામાં આવે તો એના માટે સંગઠિત થઈને આ વાત સ્ટ્રોંગલી હજુ બી રજૂ કરવાની જરૂર પડે તો અમે રજૂ કરીશું. આગળ જવાની જરૂર પડે તો જઈશું. જય ભીમ.